આજે આપણે ધોરણ 10માં સ્વાધ્યાય 2.2 એમાં દાખલા નંબર 1 એનો છઠ્ઠો દાખલો જે શીખવાના છે. એની અંદર આપણને કહે છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ છે ચકાસો. એટલે આપણને અહીંયા બે પ્રશ્નો પૂછ્યા. પહેલું તો કે શૂન્ય શોધવાનું અને બીજું એ સંબંધ ચકાસવાનું. ચલો સૌથી પહેલા તો આ બંને વચ્ચેનો જે સંબંધ છે એ આપણે યાદ કરી લઈએ કે આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ. ચલો હવે સૌથી પહેલા આપણે શૂન્ય શોધશું અને પછી આ જે બંને સંબંધ જે આપણે લખ્યા સરવાળા અને ગુણાકાર માટેના એ આપણે ચેક કરશું. ચલો તો બહુપદી આપી છે, લખીએ કે ભાઈ બહુપદી આપી છે 3x નો વર્ગ માઇનસ એક્સ માઇનસ 4 અને શૂન્ય શોધવા માટે બરાબરની સામે 0 લઈ લઈએ. ચલો હવે એક્સ સ્ક્વેરનો સહગુણક અને અચળ પદ બેનો નિશાની સાથે ગુણાકાર કરીએ. એક્સ સ્ક્વેરનો સહગુણક છે 3, અચળ પદ છે -4 એટલે કે 3 ગુણ્યા -4 એટલે 3 ચોક 12 અને પ્લસ માઇનસ માઇનસ એટલે -12. ચલો હવે -12 એના બે ભાગ એવા પાડો કે જેથી એની બાદ બાકી છે અને વચ્ચેના પદ જેટલી થાય, પણ વચ્ચેના પદમાં કોણ છે 1 એટલે અહીંયા 4 - 3 બરાબર 1. પણ આપણે અહીંયા -1 જોઈએ છે એટલે જે વચ્ચેના પદની નિશાની મોટાને આપી દઈએ અને નાનાને ઊંધી કરી દઈએ એટલે અહીંયા -1 છે એ આપણને મળી ગયા. એટલે કે -1x હોય ત્યાં શું લખાશે -4x + 3x. ચલો તો એટલે વચ્ચેના જે પદ છે એના આપણે બે ભાગ છે પછીના પદમાં પાડી દઈશું. એટલે કે 3x નો વર્ગ -4x + 3x - 4 બરાબર 0. ચલો પેલા બે પદ પાછળના બે પદ પેલા બે પદમાંથી કોમન કાઢીએ તો કે 3 અને 4 માંથી કાંઈ કોમન નહીં નીકળે એટલે અહીંયા માત્ર x નો વર્ગ અને x એ એક એક વખત છે કોમન આવશે. એટલે કે x કૌંસમાં શું વધશે 3x - 4 એટલે અહીંયા જે x નો વર્ગ હતો ત્યાંથી એક x બહાર આવી ગયા અને x છે એમાંથી એક x બહાર આવી ગયા. ચલો પાછળનું જે પદ છે 3x - 4 એમાંથી પણ કોઈ કોમન નથી નીકળતું કારણ કે 3 એકા 3 અને 4 એકા 4 બસ એક જ કોમન નીકળશે, એના સિવાય બીજું કંઈ કોમન નીકળશે નહીં. પણ હવે એક પ્લસ કાઢવો કે માઇનસ કાઢવો એ પણ સાથે જોઈ લઈએ તો કે અહીંયા 3x ની નિશાની પ્લસ છે, અહીંયા 3x ની નિશાની પ્લસ છે, સેમ રીતે 4 ની નિશાની માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે. યસ એટલે બંને જગ્યાએ સરખી નિશાની હોય તો આપણે +1 કોમન કાઢીએ છીએ એટલે અહીંયા +1 છે બહાર કાઢશું. ચલો તો અંદર શું વધશે તો કે 3x - 4 એનું એ જ પદ છે અંદર વધશે. ચલો હવે ધ્યાનથી જોઈએ 3x - 4 3x - 4 બેને આપણે આગળ ભેગા કરી દઈએ એટલે અહીંયા 3x - 4 પછી બીજા કૌંસમાં શું વધશે તો કે પહેલા પદમાં શું વધ્યું તો કે x પ્લસ બીજા પદમાં છે એ +1 વધ્યા. ચલો હવે અહીંયા બંને કૌંસનો જે ગુણાકાર છે એ 0 થાય છે. તો બે કૌંસનો ગુણાકાર 0 થાય એટલે એનો અર્થ શું થાય કે કાં તો 3x - 4 બરાબર 0 હોય અથવા x + 1 બરાબર 0 હોય. ચલો -4 સામે જવા દે એટલે +4 એટલે 3x બરાબર 4, 3 ગુણાકારમાં સામે જશે એટલે ભાગાકારમાં એટલે x બરાબર 4/3 અથવા આ જે +1 છે એને સામે જવા દઈએ એટલે x બરાબર આપણને મળશે -1. એટલે આવી રીતે છે આપણને બે કિંમત છે એ મળી. ચલો હવે બંને કિંમતને આલ્ફા અને બીટા કહી દઈએ કે ભાઈ તેથી આપણને આલ્ફા બરાબર શું મળ્યું તો કે 4/3 અને બીટા બરાબર -1 મળ્યા. ચલો એટલે આલ્ફા અને બીટા મળી ગયા એટલે એક વસ્તુ છે આપણી પૂરી થઈ ગઈ કે ભાઈ આપણને અહીંયા જે શૂન્ય શોધવાનું કીધું હતું એ કામ આપણું પૂરું. હવે બીજા માટે તો આપણે શૂન્યના સહગુણકો અને શૂન્ય વચ્ચેનો સંબંધ આપણે ચેક કરવો છે. તો એ સંબંધ આપણે હમણાં જોયું કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા એ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા એ. તો આમાં જરૂર કોની પડશે a, b અને c ની. તો હવે a, b, c ક્યાંથી મળે તો જે દ્વિઘાત સમીકરણ છે એને વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ એટલે આપણને abc મળશે. જો એ દ્વિઘાત સમીકરણ શું છે 3x નો વર્ગ -1x - 4 તો કે અહીંયા લખીએ 3x નો વર્ગ -1x - 4 બરાબર 0 એને વ્યાપક સમીકરણ x² + bx + c બરાબર 0 સાથે સરખાવતા. ચલો હવે આની સાથે સરખાવી દઈએ એટલે કે a એટલે x ના વર્ગનો સહગુણક કોણ છે
3 એટલે એ બરાબર આપણને મળ્યા 3. બી બરાબર તો કે એક્સનો સહગુણક એક્સની સાથે કોણ ગુણાયેલું છે -1 એટલે કે બી બરાબર -1 અને સી બરાબર અચળ પદ છે આપણી પાસે -4 એટલે સી બરાબર આપણને મળ્યા -4 એટલે એ બી અને સી છે ત્રણેય આપણને મળી ગયા. ચલો હવે આપણે સરવાળા માટે સંબંધ છે પેલા ચેક કરીએ એટલે લખીએ સરવાળા માટે. સરવાળા માટેનો સંબંધ શું હતો યાદ કરીએ કે ભાઈ આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a. ચલો એટલે આલ્ફા અને બીટા એ બંનેની કિંમત હવે લખી નાખીએ. આલ્ફાની કિંમત છે 4/3 અને બીટાની કિંમત છે -1. એટલે અહીંયા લખીએ 4/3 પ્લસ -1. ચલો બ્રેકેટ ઓપન કરીએ, 12 પ્લસ છે અંદર માઇનસ છે, પ્લસ માઇનસ માઇનસ એટલે 1 એના છેદમાં કાંઈ નથી એટલે છેદમાં 1 લખી નાખીએ કારણ કે છેદમાં 1 તો ફરજિયાત હોય જ. ચલો હવે બંનેના છેદ અલગ અલગ છે. પહેલા પદમાં છેદમાં 3 છે જ્યારે બીજા પદમાં 1 છે. બંનેનો ચોકડી ગુણાકાર કરીએ એટલે આપણને અહીંયા 1 ગુણ્યા 4 એટલે 4 એકા 4 અને પાછળ 3 એકા 3 અને છેદમાં છેદનો ગુણાકાર એટલે 3 એકા 3. શું કર્યું તો કે 1 છે એને 4 સાથે ગુણાકાર કર્યો એટલે આપણને 4 મળ્યા. 3 ને અંશમાં ગુણાકાર કર્યો પાછળના પદ સાથે એટલે 3 એકા 3 મળ્યા અને છેદમાં છેદનો ગુણાકાર એટલે 3 એકા 3. એટલે કે અહીંયા આવી રીતે છે આપણને પદ મળ્યું. આવું શા માટે કર્યું કારણ કે બંનેના છેદ અલગ અલગ છે એટલે છેદ સરખા કરવા માટે આપણે આ પ્રક્રિયા કરી. એટલે આપણને આલ્ફા પ્લસ બીટા બરાબર 4 માંથી 3 જાય એટલે 1 એના છેદમાં 3 છે મળે. ચલો હવે -b ભાગ્યા એની કિંમત પણ શોધી લઈએ કે ભાઈ -b ભાગ્યા એ તો કે અહીંયા સૂત્રના પહેલા માઇનસ તો એમના એમ જ. b ની કિંમત કેટલી છે -1 અને એની કિંમત છે 3. તો અંશમાં આપણે -1 લખીએ અને છેદમાં 3 લખીએ. 12 માઇનસ અંદર માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ એટલે કે આપણને -b ના છેદમાં a બરાબર આપણને કેટલા મળે છે 1/3. હવે ધ્યાનથી જો બાળકો કે ભાઈ અહીંયા પણ આપણને આલ્ફા પ્લસ બીટા 1/3 મળ્યા અને -b ભાગ્યા a બરાબર પણ આપણને 1/3 મળ્યા. તો બંનેની જમણી બાજુ સરખી છે એટલે બંનેની ડાબી બાજુ પણ સરખી થાય એટલે તેથી લખી શકાય ભાઈ તેથી સમીકરણ 1 અને 2 પરથી આલ્ફા પ્લસ બીટા બરાબર -b ભાગ્યા a થાય. એટલે આવી રીતે છે એ આપણને પહેલું જે સરવાળા માટેનો જે સરખામણી કરવાની એ થઈ. ચાલો સેમ આ રીતે ગુણાકાર માટે જોઈ લઈએ તો કે લખીએ ગુણાકાર માટે. ગુણાકાર માટે શું છે તો કે સૂત્ર હતું આલ્ફા ગુણ્યા બીટા બરાબર c ભાગ્યા a. ચલો આલ્ફા અને બીટા એ બંનેની કિંમત લખીએ તો કે આલ્ફાની કિંમત છે આપણી પાસે 4/3 અને બીટાની કિંમત છે -1. લખીએ 4/3 ગુણ્યા -1. છેદમાં કાંઈ નથી એટલે છેદમાં 1 લખી નાખીએ. અંશનો અંશમાં ગુણાકાર છેદનો છેદમાં ગુણાકાર પણ આગળનું પદ પ્લસ છે પાછળનું માઇનસ છે એટલે પ્લસ માઇનસ માઇનસ. 4 એકા 4 અને છેદમાં 3 એકા 3 એટલે જવાબ મળ્યો -4/3. ચલો સી અને એ બંનેની કિંમત પણ આપણે લખી નાખીએ તો કે સી ની કિંમત કેટલી હતી તો કે એ -4 જ છે અને એની કિંમત 3 છે. એટલે અહીંયા આપણને -4/3 મળ્યા. ચલો હવે ધ્યાનથી જોઈએ તો આલ્ફા ગુણ્યા બીટા એની કિંમત અને સી ભાગ્યા એની કિંમત બે સરખી છે તો સેમ આગળ જેવું જ કરીએ. સમીકરણના નંબર આપી દઈએ 3 અને 4. બંનેની જમણી બાજુ સરખી છે એટલે ડાબી બાજુ પણ સરખી થાય એટલે લખીએ સમીકરણ 3 અને 4 પરથી 3 અને 4 પરથી શું થશે તો કે આલ્ફા ગુણ્યા બીટા બરાબર સી ભાગ્યા એ થાય. એટલે આપણે જે સાબિત કરવાનું તે સાબિત થઈ ગયું. થેન્ક યુ.